તમામ મિત્રોને મારા નમસ્કાર। આ વિડીયો બનાવવાનું માધ્યમ ફક્ત એટલું જ છે કે જે અત્યારે હાલના રાજકારણમાં કે કોઈ પણ સત્તા વગર જે સામાન્ય જનતા માટે જે લડે છે એ લોકોને થોડોક સહયોગ મળે અને મારા વિડીયો જે બીજા લોકો પણ જે જોવે છે એ લોકોને પણ મારી એક વિનંતી છે કે આવા લોકોને થોડીક જ્યાં પણ તમારા સાથ સહકારની જરૂર પડે ત્યાં ટેકો આપજો। કેમ કે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા છતાં પણ ક્યારેક તો એવું લાગે કે આપણે 600 રાજાઓ હટાવીને આ દેશમાં 6 લાખ વીઆઈપીઓને પેદા કર્યા છે કે જેઓને બંગલા, ગાડી, નોકર, ચાકર, સુરક્ષા, હવાઈ યાત્રા, મેડિકલ, ટેલિફોન, વીજળી, પાણી આ બધી સગવડતા મફતમાં આપણા ટેક્સના પૈસામાંથી આપીએ છીએ અને છતાં આપણે એ લોકોના ગુલામ થઈને રહેવાનું। ક્યાંક એવું થાય કે આવા હીરડાઓ કરતાં તો રાજાશાહી સારી હતી। અને હું નથી કહેતો કે આજે પણ જેટલા પણ જૂના લોકો છે કે આપણા વડીલો છે એમની આગળ જ્યારે આપણે આ વિષય વસ્તુ ઉપર જ્યારે આપણે ફોકસ કરીએ, એમની આગળ કંઈક વાત સાંભળીએ ત્યારે આપણને ખબર પડે કે શું છે। હાલના રાજકારણની અંદર કોઈ પણ પક્ષને ટેકો આપ્યા વગર, કોઈ પણ વ્યક્તિને ટેકો આપ્યા વગર, કોઈ પણની ચાપલૂસી કર્યા વગર અત્યારે ફક્ત ગણ્યા ગાંઠા 4-5 નામ છે એવા કે જેને ખરેખર હૃદયથી કહીએ કે આપણે કે ના ખરેખર એ લોકો લડે છે। તો મેં ઘણીવાર વિચાર કર્યા પછી મારું પોતાનું વ્યક્તિગત મંતવ્ય આપું છું કે અમારા આ ડિસ્ટ્રિક્ટની અંદર રાજુભાઈ કરપડા એમને કઈ પાર્ટીમાં છે એનાથી અમને કોઈ મતલબ નથી કે કોઈ પબ્લિકને, સામાન્ય જનતાને કાંઈ મતલબ નથી, પણ મેં વ્યક્તિગત જાહેર જીવનમાં રાજુભાઈનું જીવન જોયું છે કે કોઈ પણ ખેડૂત કે કોઈ પણ સામાન્ય માણસ એને જ્યારે જરૂર પડે, જ્યારે એને તકલીફ પડે ત્યારે રાતે 12 વાગે કે 2 વાગે કદાચ કોલ સગાવાલાને કરે અને કદાચ એમનો સગો 2 વાગે ફોન કરે અને ઉપાડે કે ના ઉપાડે, પણ રાજુભાઈ કેવો માણસ છે, વ્યક્તિગત મારો અનુભવ છે આ, અને ઘણા લોકો આગળથી મેં આ વાત પ્રૂફ સાથે સાબિત પણ થઈ છે। કદાચ તમે રાજુભાઈને 12 વાગે કે 1 વાગે કે 2 વાગે ફોન કરજો અને કદાચ એ વખતે કદાચ ટાઈમમાં કદાચ સૂતા હોય અથવા તો ફોન ના રિસીવ કરી શક્યા હોય, પણ જેવો એ ફોન જોશે અને તરત રાજુભાઈ તમને ફોન ઉપાડીને એટલી જ વાત કરશે કે બોલો ભાઈ શું કામ હતું। એક કાકા હમણાં મને ભેગા થયા હતા, એ કાકાએ મને કહ્યું કે રાજુભાઈને મેં મારી તકલીફ કીધી તો રાજુભાઈ એવું કીધું કે કાકા રાતના 2 વાગ્યા છે, તમે સૂઈ જાઓ, તમે જો સાચા હશો ને તમને મળવા પાત્ર થતું હશે તો રાજુ કરપડા તમારું કામ કરી દેશે અને આ દુઃખ તમારું નહીં, આથી રાજુ કરપડાનું છે। બોલો આવો નેતા જોઈએ આપણે। એ પછી આમ આદમી ઊભો રહેતો ભલે, પક્ષમાં ઊભો રહેતો ભલે, કોંગ્રેસ, ભાજપ કોઈ પણ જગ્યાએ ઊભો રહેતો આપણને કોઈ પક્ષની નિસ્બત નથી। આપણે ફક્ત એક જ વસ્તુ છે કે યોગ્ય વ્યક્તિ હોય એને સપોર્ટ કરો, જેથી કરીને ભણેલો ગણેલો શિક્ષિત વ્યક્તિ હશે જે પ્રજાનું કે સામાન્ય પબ્લિકનું દુઃખ સમજી શકતો હશે, એવો વ્યક્તિ જો કદાચ સત્તા ઉપર આવશે, જો સત્તા પર નથી છતાં પણ જો એ બધાના ધધડાવી નાખતો હોય એ વ્યક્તિ, તમે એક વિડીયો મને બતાવી દો કે રાજુભાઈ કરપડાએ પોતાના પર્સનલ કામથી કોઈ વ્યક્તિ એને ખખડાવ્યા હોય, એક પણ નહીં મળે। જેટલા પણ એમના વિડીયો છે એ બીજી સામાન્ય જનતા માટેના હશે, સામાન્ય લોકો માટેના હશે, ખેડૂતો માટેના હશે અને સામાન્ય અરજદારો માટેના હશે, જેટલા પણ વિડીયો છે તમે જોઈ લેજો। અને તમે વ્યક્તિગત અમુક વસ્તુ જોવા જશો તો રાજુભાઈ કરપડાએ જે લોકોને હેલ્પ માટે થઈ જ્યાં પણ તેમને બોલ્યા હશે કે કોઈનો વિરોધ કર્યો હશે, તો એ વ્યક્તિને જ્યારે તમે મેન મુદ્દા ઉપર જશો તો જ્યારે તમે જોઈશો કે જે વ્યક્તિ છે, જે વ્યક્તિ માટે રાજુભાઈ કરપડા આટલું બધું બોલે છે, એ વ્યક્તિને રાજુભાઈ કરપડા કદાચ 2-5 દિવસ પહેલાં ઓળખતા નહોતા, એવા વ્યક્તિ માટે બોલે છે।
ઘણા લોકો એમની પોસ્ટ ઉપર ઘણી બધી કોમેન્ટો કરતા હોય છે, પણ તમે જ્યાં સુધી કોઈ વ્યક્તિને પરિચિત ના હો, જ્યાં સુધી તમે એને વ્યક્તિગત ઓળખતા ન હો ને ત્યાં સુધી કોઈ વ્યક્તિ માટે તમારે કંઈ બોલવાનો અધિકાર નથી. એટલે એક એવો વ્યક્તિ મળ્યો છે અત્યારે કે જેને તમારા સપોર્ટની જરૂર છે. એને તમારા રૂપિયા નથી જોતા, તમારો સાથ સહકાર. અને જેમ 2 વાગે તો રાજુભાઈ કરપડા આપણો ફોન કોઈ પણ રિસીવ કરી લેતા હોય ત્યારે રાજુભાઈ તમને રાતે 2 વાગે નહીં બોલાવે, પણ ક્યારે એને જરૂર પડે તો ખાલી એના ટેકામાં ઊભા રહેજો, એના ખંભેથી ખંભો મિલાવજો. અને એકવાર જો પછી તમારું કામ ના થાય તો તમે જાહેર જીવનમાં હું બોલવાનું બંધ કરી દઈશ.